ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હાય, હાવ આર યુ? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે, વ્યવસ્થિત નોટ્સ તૈયાર કરેલી હશે, વર્કશીટ, MCQ, DPP બધી વસ્તુ સોલ્વ કરો છો ને, અને ન ખબર પડે ત્યાં પૂછો છો, બરાબર ને? ચાલો, સરસ. આગળના વિડીયો લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? તો કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે સહસંયોજક બંધના પ્રકાર એવા સવર્ગ સહસંયોજક બંધ વિશે વાત કરી હતી મેં. એ સવર્ગ સહસંયોજક બંધ કેવી રીતે ફૂલફિલ થાય છે, શું કન્ડિશન છે અને કઈ પરિસ્થિતિમાં સવર્ગ સહસંયોજક બંધ બને છે એ મેં તમને સમજાવ્યું, બરાબર? એમાં આપણે વાત કરી હતી કે જે મધ્યસ્થ પરમાણુ છે, જો એનો અષ્ટક પૂર્ણ હોય ને મિનિમમ એક એટમ્સ જે છે એની પાસે એક લોન પેર હોય, અને બીજો એટમ કે જેને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોય તો તેમની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે. હવે ફર્ધર વાત કરવાની છે એના કરતાં પણ બહુ જ અગત્યની વસ્તુ એવી છે લુઈસ બિંદુ રચના. જો લુઈસ બિંદુ રચના જે છે એના પરથી તમે આગળ ઘણા બધા કોન્સેપ્ટ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે સોલ્વ આઉટ કરી શકશો, એટલે અગત્યનો છે. લુઈસ બિંદુ રચના શું છે તો એ કોઈ નવી વસ્તુ નથી. હમણાં આગળના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે સવર્ગ સહસંયોજક બંધ બનાવતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી, બંને એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને દ્વિબંધ બનાવે છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બને, બસ એ જ બધી વસ્તુ છે. પણ અહીંયા બધી ગણતરી કરીને મૂકવાનું છે. એટલે ટાઇટલ આપણે આપશું લુઈસ બિંદુ રચના. લુઈસ બિંદુ. તો તમને એમ થશે આપણે આગળ તો જ્યારે પહેલા વિડીયો લેક્ચરમાં તો ભણ્યા હતા લુઈસ બિંદુ નિરૂપણ, પણ એ કોના માટે હતું? પરમાણુ માટે હતું. આ જે લુઈસ બિંદુ નિરૂપણ જે છે અથવા તો આ જે લુઈસ બિંદુ રચના જે છે એ આપણે અણુ અથવા તો આયન માટે વાત કરવાની છે. કોના માટે વાત કરવાની છે મિત્રો? અણુ અથવા તો આયન. હવે આ લુઈસ બિંદુ રચના એ તમારી ઇન્ટેલિજન્સી પર આધાર રાખે છે. ઇન્ટેલિજન્સી પર એટલે શું? તમારી સમજણ, કોન્સેપ્ટને તમે કેવી રીતે સમજાશો એના પર આધાર રાખે છે. ખ્યાલ આવે છે? બહુ અગત્યની વસ્તુ છે આ લુઈસ બિંદુ નિરૂપણ, બરાબર? અને એના અમુક સ્ટેપ જે છે એ સ્ટેપ આપણે ફોલો કરવા પડશે. એની મેથડ જે છે એ મેથડને ફોલો કરવી પડે તો તમે એને લુઈસ રચના નક્કી કરી શકશો. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલા સ્ટેપ પર. કોઈ પણ અણુનું, કોઈ પણ અણુ અથવા તો આયનમાં લુઈસ બિંદુ રચના દર્શાવવા નીચેની શરતોનું, નીચેની પદ્ધતિ પ્રમાણે પાલન કરવામાં આવે છે. નીચેની પદ્ધતિ જે છે એનું આપણે અનુકરણ કરવું પડે. પહેલું સ્ટેપ શું છે? તો કે ભાઈ પહેલું સ્ટેપ જે છે એ પહેલું સ્ટેપ અણુ અથવા તો આયનની રચનામાં ભાગ લેતા દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના કુલ ઇલેક્ટ્રોનનો સરવાળો કરવો. બાહ્યતમ કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હોય એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરવો. દાખલા તરીકે મિથેન CH4 અણુનું મારે લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે, તો મને અહીંયા જરૂરી શું છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એનો ટોટલ સરવાળો. તો કુલ ઇલેક્ટ્રોનનો સરવાળો શું થશે? તો કે કાર્બનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. કાર્બનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ભાઈ 4. ખ્યાલ છે ને? કાર્બનનો પરમાણુ ક્રમાંક Z = 6. ઇલેક્ટ્રોન રચના શું થશે? હિલિયમ 2s2 2px1
2p1 2pz0 તો કેટલા ઇલેક્ટ્રોન થાય છે અહીંયા જુઓ જી 4 થાય છે તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 4 વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે 1 જ તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા 8 ઇલેક્ટ્રોન ઇટ મીન્સ એનો અર્થ એવો થયો કે મિથેનમાં આપણે 8 ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવણી કરવાની છે મિથેન અણુમાં પહેલું સ્ટેપ બીજું સ્ટેપ જો ઋણાયન હોય તો તેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા અને જો ધન આયન હોય તો ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન એ કુલ ઇલેક્ટ્રોનમાંથી બાદ કરવા શું કીધું છે તો કે જો ઋણ આયન કોઈ હોય તો ઋણ આયનનો જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન એ કુલ ઇલેક્ટ્રોનમાં એડ કરવા અને જો ધન આયન હોય તો ધન વીજભાર જેટલા કુલ ઇલેક્ટ્રોનમાંથી બાદ કરવાના એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે ખબર પડશે દાખલા તરીકે CO3 જે છે એમાં આપણે કુલ ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના છે એ મારે સમજવું જો અહીંયા CH4માં તટસ્થ હતું અહીંયા આયન છે આ અણુની વાત હતી આ આયનની વાત છે બરાબર છે તો અહીંયા આયનમાં જ્યારે વાત કરીએ તો શું થશે તો કે કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 3 ગુણ્યા ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 2 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન એ કુલ ઇલેક્ટ્રોનમાં ઉમેરવા કાર્બનના કેટલા થશે 4 વત્તા 3 ગુણ્યા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય 6 વત્તા વીજભાર કેટલો છે 2 એટલે ઉમેરવાના 4 6 તેરી 18 વત્તા 2 18 ને 2 20 20 ને 4 24 ઇલેક્ટ્રોન એટલે આપણે CO3 - 2માં કેટલા ઇલેક્ટ્રોનનો વહીવટ કરવાનો થશે 24 ઇલેક્ટ્રોનનો કેટલા 24 એ 24 ઇલેક્ટ્રોન એ આ બધા પરમાણુ વચ્ચે આપણે ગોઠવવાના છે ઇલેક્ટ્રોનની ગોઠવણી એ જ લુઈસ બિંદુ નિરૂપણ થાય એટલે શું દર્શાવે છે લુઈસ બિંદુ નિરૂપણ અહીંયા તો કે બે પરમાણુઓ વચ્ચે કેવા પ્રકારનો બંધ બને છે એકલ બંધ દ્વિબંધ એ રચના જે છે લુઈસ બિંદુ નિરૂપણથી સમજી શકાશે જેમ જેમ આગળ વધશું એક્ઝામ્પલ સાથે વધશું એટલે કોન્સેપ્ટ ક્લિયર થશે બરાબર ગભરાવાની જરૂર નથી કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ NH4+1 બરાબર તો આના કુલ ઇલેક્ટ્રોનની ગણતરી કરવી હોય તો કે નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જો ધન આયન હોય તો ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના ધન આયન છે હા ધન વીજભાર કેટલો છે 1 -1 નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે તો કે નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થાય બરાબર ને નાઇટ્રોજન Z = 7 પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2px1 2py1 2pz1 કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા 5 વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવાના છે દરેકમાં 1 -1 ધન વીજભાર જેટલો વીજભાર બાદ કરવો તો 5 ને 4 9 4 × 4 થવાના 5 ને 4 9 1 એટલે કે આપણે 8 ઇલેક્ટ્રોન જે છે NH4+1માં ગોઠવવાના છે ખ્યાલ આવે છે દરેકને ક્લિયર છે ખબર પડે ને તો આ બે સ્ટેપ જે છે એ બે સ્ટેપ પ્રારંભના આપણે વાત કર્યા
પહેલી વાત શું કરી તો કે જો કોઈ અણુ હોય તો અણુનો કુલ ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન એ જેટલા પરમાણુ એમાં હોય એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો એટલે તમને એટલા ઇલેક્ટ્રોન થાય. અને આયન હોય તો આયન ધન આયન છે કે ઋણ આયન તેને અનુરૂપ કુલ ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન ઉમેરવાના કે બાદ કરવાના. જો ઋણ આયન હોય તો ઉમેરશું, ધન આયન હોય તો બાદ કરશું. બરાબર. ચાલો તો ફટાફટ સ્ક્રીન ઉપર દેખાય છે એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો, નોટબુકમાં નોંધી લ્યો. એટલે આપણે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ સ્ટેપ ઉપર, થર્ડ સ્ટેપ ઉપર. ચાલો ત્રીજા સ્ટેપની આપણે વાત કરવાની છે, જે અગત્યની વાત છે. ત્રીજા સ્ટેપમાં કુલ ઇલેક્ટ્રોનને અણુની રચનામાં ભાગ લેતા પરમાણુ વચ્ચે ગોઠવવા માટે અણુના માળખા એટલે કે બંધારણનો ખ્યાલ જરૂરી છે. મેં તમને કીધું એ પ્રમાણે કે CO3-2 છે એમાં આપણે 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પણ ગોઠવવા કેવી રીતે સાહેબ? મને ખબર તો હોવી જોઈએ ને કે કાર્બન છે એની સાથે ઓક્સિજન જોડાયેલો છે, ઓક્સિજન સાથે જોડેલું છે. કેમ ખબર પડશે મને? એટલે કે મધ્યમાં કોણ પરમાણુ હશે? સેન્ટરમાં ઓક્સિજન હશે કે સેન્ટરમાં કાર્બન હશે? NH4+1 છે, હાઇડ્રોજન સેન્ટરમાં હશે કે નાઇટ્રોજન સેન્ટરમાં હશે? મધ્યસ્થ પરમાણુ જો ખબર પડે તો તેની આસપાસ બીજા પરમાણુ તમે ગોઠવી શકો ને. બરાબર ને? તો કેવી રીતે ખબર પડે? તો કે ભાઈ અણુના માળખામાં ઓછો વિદ્યુતઋણ પરમાણુ એ મધ્યસ્થ પરમાણુ બને છે. અને બાકીના પરમાણુ એ તેની આસપાસ ગોઠવાય છે. દાખલા તરીકે CO3-2માં કાર્બનની વિદ્યુતઋણતા એ ઓક્સિજન પરમાણુ કરતાં ઓછી છે. તેથી કાર્બન એ મધ્યસ્થ પરમાણુ બને છે. કાર્બન, ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજનમાં જે ઓછો વિદ્યુતઋણ પરમાણુ હોય કોઈ પણ અણુ કે આયનમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કોની પસંદગી થશે? તો કે જે પરમાણુની વિદ્યુતઋણતા ઓછી હોય. CO3-2માં 2 પરમાણુ છે, કાર્બન અને ઓક્સિજન. તો ઓછો વિદ્યુતઋણ કોણ છે અહીંયા? કાર્બન. તો કાર્બન પરમાણુ મધ્યસ્થ પરમાણુ થશે અને એની આસપાસ ઓક્સિજન પરમાણુ ગોઠવાશે. ખ્યાલ આવ્યો? હવે ઇમેજિન કરો કે NH4+1માં, બરાબર, NH4+1માં તો એમાં તો તમે જોવા જાવ સાહેબ, તો આમાં તો હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ઓછી છે, તો એ મધ્યસ્થ પરમાણુ થવો જોઈએ નહીં બેટા. હંમેશા અમુક એક્સેપ્શનલ કેસીસ જે છે એ યાદ રાખવાના. જે વસ્તુ હું તમને અહીંયા કહેવા માગું છું એ સમજજો. જ્યારે અપવાદમાં નોંધી લ્યો ને, હાઇડ્રોજન પરમાણુ ક્યારેય પણ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે નહીં. હાઇડ્રોજન પરમાણુ ક્યારેય નેવર મધ્યસ્થ પરમાણુ તરીકે નહીં, હંમેશા ટર્મિનલ એટમ્સ તરીકે, ટર્મિનલ એટલે કે છેડા પર જ રહેશે. હંમેશા ટર્મિનલ એટોમ તરીકે જ વર્તે છે. બરાબર. બીજી વસ્તુ, જો કોઈ ઓક્સો એસિડ હોય
ઓક્સો એસિડ હોય તો એસિડિક હાઇડ્રોજન પરમાણુ એ વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે છેડા પર ગોઠવાશે. જો કોઈ ઓક્સો એસિડ હોય, દાખલા તરીકે નાઇટ્રિક એસિડ HNO3, નાઇટ્રિક એસિડ ઓક્સો એસિડ કહેવાય. ઓક્સો એસિડ કોને કહેવાય એ પણ ત્રીજા ચેપ્ટરમાં શીખ્યું છે ને છેલ્લા ટોપિકમાં આપણે. હવે ઇમેજિન કરો કે અહીંયા હાઇડ્રોજન તો પહેલાં કહી દીધું છે ક્યારે મધ્યસ્થ પરમાણુ નહીં રહે. મધ્યસ્થ પરમાણુ તરીકે કોની પસંદગી આવે તો કે નાઇટ્રોજન અને ઓક્સિજનમાંથી. નાઇટ્રોજન અને ઓક્સિજનમાંથી ઓછો વિદ્યુતઋણ કોણ છે તો કે નાઇટ્રોજન. એની આસપાસ કોને ગોઠવી દો? ઓક્સિજન. 1 2 3. તો પ્રશ્ન એ થાય સાહેબ હાઇડ્રોજનને ક્યાં ગોઠવો? અહીંયા ગોઠવી દો, જગ્યા તો છે જ નહીં. ઓક્સો એસિડ જ્યારે હોય ત્યારે ઓક્સો એસિડમાં હાઇડ્રોજન પરમાણુ એ મોસ્ટ ઇલેક્ટ્રોન નેગેટિવ એટમ સાથે જોડાશે. નાવ થિંક આમાંથી મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ કોણ છે? નાઇટ્રોજન કે ઓક્સિજન? તો હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો છે? ઓક્સિજન. ઓક્સિજન કોઈ પણ લ્યો, 1 2 3 વોટ એવર યુ ટેક, યુ આર ફ્રી. ચાલે એવો કઈ કન્ડિશનમાં તો કે ઓક્સો એસિડવાળી કન્ડિશન. તો આ પાર્ટ જે છે એ તમારા માટે અગત્યનો છે, થોડોક એક્સેપ્શનલ છે, રીતિ રિવાજોથી થોડોક અલગ છે, પણ અપવાદોને સ્વીકારવા જરૂરી છે. બરાબર છે? ચાલો, તો આ મેં વાત કરી એના સ્કેલેટલની, એના બંધારણ વિશે. અણુનું બંધારણ જે છે એ લુઈસ બિંદુ નિરૂપણમાં કેવી રીતે કરવું એની વાત. ત્યાર પછીની વાત કરીએ કુલ ઇલેક્ટ્રોનને એ દરેક પરમાણુ વચ્ચે એક બંધ બને તેવી રીતે ગોઠવવા. પહેલાં શું કરવાનું તો કે પહેલાં દરેક પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ મૂકી દેવાનું જેથી એકલ બંધ બને. હવે દાખલા તરીકે અહીંયા મેં કીધું હતું કે CO3-2 છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા હતા? 24. તો 24 ઇલેક્ટ્રોન જે છે એમાંથી પહેલાં અહીંયા બંને વચ્ચે એક બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે તો કે 1 2 3 4 5 6 બની ગયા. આ ગોઠવાઈ ગયું, એક બંધ ગોઠવાઈ ગયું. એટલે પહેલાં દરેક કુલ ઇલેક્ટ્રોનમાંથી દરેક પરમાણુ વચ્ચે એકલ બંધ બનાવી નાખવાના કમ્પલસરી છે. ઓકે. ત્યાર પછી બાકી રહેલા ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવવા કે જેથી દરેક પરમાણુનો અષ્ટક પૂર્ણ થાય. અષ્ટક પૂર્ણ કરવા ઇલેક્ટ્રોનને બહુબંધ તરીકે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગોઠવવા. 24 ઇલેક્ટ્રોન જે છે એ 24 ઇલેક્ટ્રોનમાંથી 8 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધા હતા. હવે બાકી જે ઇલેક્ટ્રોન રહ્યા જે છે 16 ઇલેક્ટ્રોન, એ 16 ઇલેક્ટ્રોનને એવી રીતે મારે ગોઠવવાના કે જેથી દરેક પરમાણુનો અષ્ટક પૂર્ણ થાય. અને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનને કાં તો બહુબંધ એટલે શું? એક કરતાં વધુ બંધ, દ્વિબંધ કે ત્રિબંધ, આ બંને વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધની જો રિક્વાયરમેન્ટ હોય એ પૂરી કરવાની. અને અથવા તો એને લોન પેર સ્વરૂપે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ગોઠવવા. હવે પ્રશ્ન એ ઉપસ્થિત સાહેબ કે અહીંયા દ્વિબંધ તરીકે એટલે કે બહુબંધ તરીકે ગોઠવવા કે લોન પેર તરીકે, ખબર કેમ પડશે? તો એ તમારી સમજણ ઉપર આધાર રાખશે મિત્રો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આધાર રાખે છે કે તમે પરમાણુને કેવી રીતે સમજો છો, એના બંધારણને કેવી રીતે સમજો છો, એના પર આધાર રાખશે. એ ક્યાંથી ખબર પડશે તમને? પ્રેક્ટિસ પરથી. પ્રેક્ટિસ જેટલી આપણે કરશું એટલા જ કોન્સેપ્ટ ક્લિયર થશે.
આટલું કરો એટલે કોઈ પણ અણુ અથવા તો આયનનું તમારે લુઈસ બિંદુ નિરૂપણ કમ્પ્લીટ થાય છે. આ એક મેથડ મેં તમને શીખવાડી, એક મેથડ. હું આ એક મેથડને લઈને એક્ઝામ્પલ તમને શીખવાડીશ અને નેક્સ્ટ હું તમને એક સેકન્ડ મેથડ શીખવાડીશ જેના એક્ઝામ્પલ આ જ રિપીટ તમારી જાતે તમે સોલ્વ કરજો, થાય છે કે નહીં. ઓકે, ચાલો તો શું કરવાનું છે આપણે અહીંયા? ટેક અ સ્ક્રીનશોટ, મેક અ નોટ્સ અને આપણે આગળ વાત કરવાની છે હવે એના ફર્ધર એક્ઝામ્પલ પર. ઓકે, ચાલો તો એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ. ટેક્સ્ટ બુકમાં જે એક્ઝામ્પલ છે એ આપણે શરૂ કરીએ. એટલે કે ધીમેથી પાપા પગલી કરતાં આપણે અહીંયા મેજર મોલેક્યુલ્સ ઉપર એટલે કે મોટા અણુઓ તરફ આગળ વધવાનું છે. ઓકે, ચાલો પેલું એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે H2નું. બરાબર, તો H2ની અણુની રચનામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 2 ગુણ્યા હાઇડ્રોજન એટલે 2 ઇલેક્ટ્રોન. તો સીધી વસ્તુ છે ને, કાંઈ કરવાની જરૂર ખરી? 2 એક ઇલેક્ટ્રોન એકબીજાને આપીને બંધ બનાવી દે. આ જે દર્શાવ્યું મેં લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવ્યું. હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, આ એની લુઈસ રજૂઆત થઈ. બહુ સરળ છે આ તો. પછી વાત કરું O2 અણુની. O2 અણુની રચનામાં ભાગ લેતા 2 ઓક્સિજન પરમાણુ. કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ગુણ્યા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6. કેટલા હોય? 6. 6 દુને કેટલા થશે? 12 ઇલેક્ટ્રોન થયા. પહેલાં શું કરવાનું? તો કે પહેલાં એક ઇલેક્ટ્રોન આપી દેવાનું. આપી દીધા. 12માંથી 2 વયા ગયા, બાકી કેટલા રહ્યા? 10. હવે 10 ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવવાના કે જેથી તેમનો અષ્ટક પૂર્ણ થાય. શું થાય? અષ્ટક. હવે લેટેસ્ટ ટેક એક્ઝામ્પલ કે હું ધારો કે આ ઓક્સિજન પરમાણુ 1 નંબર છે ને આ 2 નંબર. હું આનું અષ્ટક પૂર્ણ કરવા માટે પહેલાં લોન પેર મૂકું છું. આ 2 તો છે, ઘટે કેટલા? હવે 6 ઘટે. 1 2 3 4 5 6. આનું અષ્ટક થઈ ગયું. હાલો પૂર્ણ. કુલ કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા? 1 2 3 4 5 6 7 8. 8માંથી 8 વહી ગયા, બાકી કેટલા રહે? 4. આનો 4 અહીંયા મૂકી દો. 1 2 3 4. જો જે આનો અષ્ટક પૂર્ણ થાય છે હવે 1 2 3 4 5 6 નહીં. એકની જરૂરિયાત પૂરી થાય છે, બીજાની થતી નથી. તો શું કરવું પડે આપણે હવે અહીંયા? તો કે જો લોન પેર મૂકવાથી કામ ન થતું હોય તો શું કરવાનું? દ્વિબંધ તરફ આગળ વધવાનું, મલ્ટિપલ બોન્ડ તરફ આગળ વધવાનું. તો હવે વાત કરીએ મલ્ટિપલ બોન્ડમાંથી. એક બંધ નથી, હજી એક બંધ બનાવી દો એમની વચ્ચે. આવી ગયો. હવે આ ઓક્સિજન પરમાણુ જે છે પહેલા નંબરનો, એને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? તો કે એને અષ્ટક પૂર્ણ કરવા માટે હવે અહીંયા 4 છે, 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો લોન પર મૂકી દો 2 3 4. આ ઓક્સિજન પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? તો કે એને પણ 4. તો જો હજી કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. કુલ ઇલેક્ટ્રોન થઈ ગયા 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. થઈ ગઈ કન્ડિશન ફૂલફિલ. આવ્યું લોજિક. સાદું અમથું લોજિક જ વાપરવાનું છે દોસ્ત, કોઈ મોટી ધાડ મારવાની નથી. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ લઉં છું હું. એ લઉં છું એમોનિયા NH3. ત્રીજું એક્ઝામ્પલ NH3. ચાલો, કુલ ઇલેક્ટ્રોન કેટલા થવાના છે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર નાઇટ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન વત્તા 3 ગુણ્યા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવાના છે? તો કે નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવાના છે? 3. તો 5 ને 3 કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. તો મારે એમોનિયા અણુના બંધારણમાં કેટલા ઇલેક્ટ્રોનનો વહીવટ કરવાનો છે? તો કે સર 8 ઇલેક્ટ્રોનનો વહીવટ કરવાનો છે. તો શું દોરવું પડે? માળખું. ને માળખામાં મેં તમને કીધું છે મધ્યસ્થ પરમાણુ કોણ રહેશે? નાઇટ્રોજન.
હાઇડ્રોજન ક્યારે મધ્યસ્થ પરમાણુ રહેશે? નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓકે, હવે શું કરવાનું? તો કે સર હવે જે છે 8 ઇલેક્ટ્રોનને ગોઠવવાના એવી રીતે કે જેથી દરેક પરમાણુનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. હિલિયમ હાઇડ્રોજનમાં અષ્ટક નહીં થાય. હાઇડ્રોજનમાં કોને જેવી રચના પ્રાપ્ત થવાની છે? હિલિયમ જેવી. અને એ એક્સેપ્શનલ છે, એમાં 8 નહીં થાય, એમાં કેટલા થાય? 2. ઓકે, ચાલો. તો 8 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવીએ. પહેલાં સિંગલ બંધ ગોઠવી દેવાનો દરેક વચ્ચે. રેડી? હવે જુઓ છે અહીંયા હાઇડ્રોજનનું નિયમ પ્રમાણે હિલિયમ જેવી રચના થઈ ગઈ. આ થઈ ગઈ. આ હાઇડ્રોજનની થઈ ગઈ. આ હાઇડ્રોજનની થઈ ગયું. છતાં ઇલેક્ટ્રોન કેટલા બાકી રહ્યા છે? 2. નાઇટ્રોજનના થાય છે 1 2 3 4 5 6 નથી થતું. 2 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ. તો હવે શું કરવું? તો કે પહેલાં લોન પેર મૂકી દેવાની. લોન પેર મૂકો અને જુઓ જી હવે નાઇટ્રોજનનો થઈ જાય છે 1 2 3 4 5 6 7 8. આ થઈ ગયા. તો તમને એમ થશે દ્વિબંધ મૂક્યું હોય તો ના, પહેલાં શું મૂકીને ચેક કરો? લોન પેર. લોન પેરથી જો કામ થઈ જતું હોય તો પછી દ્વિબંધ તરફ આગળ વધો. ન થતું હોય તો કરવું, આગળ વધવું નહીં. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એમોનિયા મોલેક્યુલ્સ જે છે, એમોનિયા મોલેક્યુલ્સનો અષ્ટક પૂર્ણ થાય છે. આગળ વાત કરીએ. હવે બીજા એક્ઝામ્પલ ઉપર વાત કરીએ. ધીમેથી આપણે આગળ વધીએ છીએ. NH4+1 આયન ઉપર આવ્યા આપણે. કુલ ઇલેક્ટ્રોનની ગણતરી કેમ કરી? તો કે નાઇટ્રોજન પરમાણુના હું નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન લખું એટલે કયા લખવાના? બાહ્યતમ કક્ષાના લખી જ દો. હાલો, નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 4 ગુણા હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ધન આયન હોય તો ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન બાદ કરવા -1. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ગુણ્યા 4 -1 એટલે કેટલા થાય? 8 ઇલેક્ટ્રોનનો વહીવટ કરવાનો. મધ્યસ્થ પરમાણુ કોણ રહેશે? નાઇટ્રોજન. આસપાસ કોને ગોઠવશું? હાઇડ્રોજન. ગોઠવાઈ ગયા. 8 ઇલેક્ટ્રોન છે. પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? તો કે સર પહેલાં શરૂઆત જે છે એ શરૂઆત એક સિંગલ બંધથી કરી દેવાની. આ બંને વચ્ચે સિંગલ બંધ, બંને વચ્ચે સિંગલ બંધ, બંને વચ્ચે સિંગલ બંધ, બંને વચ્ચે સિંગલ બંધ. થઈ ગયું. હવે જુઓ જે અહીંયા આ નાઇટ્રોજનની સંયોજકતા પૂરી થઈ ગઈ. હાઇડ્રોજનની હિલિયમ જેવી. હા, અહીંયા હા અને અહીંયા તો કે હા. નાઇટ્રોજનની બધી વસ્તુ પૂરી થઈ જાય છે. જુઓ જે એના પોતપોતાના 8 થઈ જાય છે. હા, થઈ ગયા. પણ છતાં અહીંયા એક પોઝિટિવ ચાર્જ આવે છે. એ કેમ આવ્યું છે? એ પોઝિટિવ ચાર્જ કેવી રીતે આવ્યો એ જરા વિચાર. તો પોઝિટિવ ચાર્જ શું કરવા આવ્યો? તો કે અહીંયા જુઓ હાઇડ્રોજનના પોતાના ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? તો કે હાઇડ્રોજન પોતાનું બાહ્યતમ 1 હોવો જોઈએ. તો આ જુઓ આ 1 ઇલેક્ટ્રોન જે છે ભાગીદારીમાં આવ્યો ખરી, પણ આમાંથી 1 કોનો હતો? હાઇડ્રોજનનો. 1 નાઇટ્રોજનનો, આ હાઇડ્રોજનનો, આ હાઇડ્રોજનનો, આ હાઇડ્રોજનનો, આ હાઇડ્રોજનનો. બરાબર. અને નાઇટ્રોજનના પોતાના કેટલા થયા? જુઓ જી, આ 1 2 3 4 કેટલા થયા? 4. હોવા કેટલા જોઈતા હતા? નાઇટ્રોજનના બાહ્યતમ કક્ષાના 5 થયા. કેટલા? 4. એક ઘટ્યો. એક ઘટે તો કયો વીજભાર પ્રાપ્ત થાય? પોઝિટિવ ચાર્જ થાય. માટે અહીંયા પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય છે, +1 વીજભાર. ખ્યાલ આવ્યો? ફરી વાર સમજાવું ને એકવાર, નહીં ખબર પડી હોય. NH4+1 કીધું તો પ્રશ્ન એ થાય કે સાહેબ હાલો ઇલેક્ટ્રોન તો 8 ગોઠવી દીધા, પણ આ પોઝિટિવ ચાર્જ કેમ ડેવલપ થયો હશે? વાય? શા માટે પોઝિટિવ ચાર્જ જનરેટ થયો? અને એ જનરેટ થયો તો કોનો હશે? નાઇટ્રોજનનો કે હાઇડ્રોજનનો? H+, હું અહીંયા લખ્યું NH4+1, તો હાઇડ્રોજન પર પોઝિટિવ ચાર્જ હશે? નહીં, નાઇટ્રોજન પર છે. કેવી રીતે? તો કે તમારે શું કરવાનું? દરેક જે શેરિંગમાં ઇલેક્ટ્રોન છે, ભાગીદારીમાં જે ઇલેક્ટ્રોન છે, એમાં પરમાણુનો પોતાના ઇલેક્ટ્રોન કેટલા થયા? આ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે બંધ છે, એમાં 1 ઇલેક્ટ્રોન કોનો? હાઇડ્રોજનનો. આમાં 1 ઇલેક્ટ્રોન કોનો છે? હાઇડ્રોજનનો. 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન. ભાગીદારી માટે આપ્યા હશે. ગણાય તો 2 પોતાના જ, પણ આપ્યા કેટલા એણે?
एक एक। नाइट्रोजने केटला आप्या तो जो 1 2 3 4 आपवाना केटला हता 5 थया केटला 4 एक घट्यो तो पॉजिटिव चार्ज। तो तमने एम थशे अहींया तो 5 लीधा था ए तो मैं बंधारण दौरवा माटे 5 लीधा तो पण बंधारण दौर्या पछी खबर पड़ी कि 5 नथी पण केवा छे अहींया 4 એટલે જે છે એના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય છે। જો પ્રશ્ન થશે આમાં જે કોઈ પણ પ્રશ્ન થાય ને નોટ ડાઉન કરો અને મારો સંપર્ક કરીને પૂછો, નહીં પૂછો ત્યાં સુધી ખબર નહીં પડે। ખબર પડવી બહુ જરૂરી છે મિત્રો। ઓકે ચાલો તો ફટાફટ શું કરવાનું છે તમારે અહીંયા સ્ક્રીનશોટ લેવાનું છે। જે વસ્તુ જે શબ્દ હું ત્યાં બોલ્યો છું એ બાજુમાં લખી નાખજે જેથી કરીને તમને વાંધો ન આવે। ओके चलो नेक्स्ट एक्जाम्पल पर आगळ वधीए छे। धीरे 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 करता आपणे आगळ तरफ पर्यावरण करी रह्या छीए। नेक्स्ट एक्जाम्पल आपणे लेवुं छे मारे तमने कार्बन मोनोक्साइडनो CO। आम तो आगळ हमणां आपणे थोड़ीक वार पहेला ज सवर्ग सहसंयोजक बंध समजाववा शीखवाड्युं हतुं पण हवे लुईस बिंदु निरूपणमां समजावुं छुं। कार्बन मोनोक्साइड कुल इलेक्ट्रॉननी संख्या, कार्बन की बाह्यतम कक्षा इलेक्ट्रॉन, कार्बन की बाह्यतम कक्षा इलेक्ट्रॉन वत्ता ऑक्सीजन की बाह्यतम कक्षा इलेक्ट्रॉन। कार्बन की बाह्यतम कक्षा में केटला इलेक्ट्रॉन है 4, ऑक्सीजन की बाह्यतम कक्षा में 6, 6 4 10 इलेक्ट्रॉन। केटला इलेक्ट्रॉन वहीवट करवानो है 10। गोठवी दो पहला क्या शुरुआत करवानी है 10 में एक जोड़ तो मूकी दो, आँख बंद करीने बंद सिंगल बंद बनावो मूकी दीधी। हवे शू करवानुं तो कि दरेक परमाणु अष्टक पूर्ण करवा माटे इलेक्ट्रॉन की गोठवणी कर दियो। पहला लोन पेर थी करवानी 10 में जे छे 2 वया गया, बाकी केटला रह्या 8 इलेक्ट्रॉन है। हवे अहींया अष्टक पूर्ण करवा माटे गोठवुं छुं। 8 इलेक्ट्रॉन अष्टक पूर्ण करवा माटे गोठवुं छुं। पहला केवी रीते गोठववाना छे लोन पेर थी। कोईपण एक एटॉम है एने पकड़ी लो, कार्बन ने पकड़ू छूँ। कार्बन अहींया पोता आ केटला इलेक्ट्रॉन थया जुओ हजी 2 घटे केटला हजी 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 10 में 8 तो वया गया, बाकी केटला रह्या 2। कार्बन थई गयुं, आनुं थाय छे ऑक्सीजन न थतुं 1 2 3 4। तो शू करवानुं हवे तो कि फरी पाछुं सर तमे कीधुं छे ए प्रमाणे लोन पेरथी काम न थाय तो हवे शू करवानुं मल्टिपल बॉन्ड पर आगळ वधवानुं। एटले हजी एक अहींया 10 मांथी 2 वच्चे हजी एक डबल बंध बनावी दઉં છું। डबल बंध बनावी दीधो, बराबर छे। बनी गयो डबल बॉन्ड तो कि हाँ। हवे अहींया जुओ कार्बन परमाणु जे छे ए कार्बन परमाणु अने अहींया जुओ ऑक्सीजन परमाणु। ऑक्सीजन परमाणु ने अष्टक पूर्ण करवा माटे केटला इलेक्ट्रॉन की जरूर पड़े 1 2 3 4 4 इलेक्ट्रॉन की जरूर पड़े। मूकी दो 1 2 3 4 1 2 3 4। कार्बन परमाणु ने केटला इलेक्ट्रॉन की जरूरियात पड़े छे जुओ जो अहींया 1 2 3 4 4 इलेक्ट्रॉन की जरूरियात छे। वपराय केटला गया 1 2 3 4 5 6 7 8 बाकी रह्या छे 2। अष्टक पूर्ण थाय छे के नथी थतो तो कि सर नथी थतो अष्टक। तो हवे आगळ क्यां वधशुं ट्रिपल बंध तरफ। अहींया हुं लखुं छुं कि अहीं कार्बन परमाणुनो अष्टक पूर्ण नथी थतो माटे त्रिबंध तरफ आगळ वधे छे। એટલે હજી ત્રિબંધ તરફ આગળ વધો। કાર્બન ઓક્સિજન ત્રિબંધ કરી નાખો 1 2 3। ऑक्सीजन ने अष्टक पूर्ण करवा माटे केटला इलेक्ट्रॉन की जरूर है 1 2 3 4 5 6 एक लोन पेर की जरूरियात है। थी गया। कार्बन जो कार्बन ने अष्टक पूर्ण करवा माटे केटला इलेक्ट्रॉन की जरूरियात है 1 लोन पेर मूकी दो। थी गया बेना अष्टक पूर्ण 1 2 3 4 5 6 7 8
1 2 3 4 5 6 7 8 થઈ ગયા અષ્ટક પૂર્ણ, 2નો વહીવટ થઈ ગયો. હા, નાવ કમ ટુ ધ ચાર્જ. તમને એમ લાગે છે કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ છે, તો સાહેબ આ તો કમ્પ્લીટ, જો અહીંયા સુધી તમે કમ્પ્લીટ કરો તો કોઈ ખોટું નથી, પણ મારું એવું કહેવું છે કે દરેક એટોમમાં તમે એનો ચાર્જ જોશો ને તો આગળ કામ આવશે. ઓક્સિજનના પોતાના ઇલેક્ટ્રોન હવે કેટલા થયા? પોતાના. આ શેરિંગમાં પોતાના કેટલા છે જુઓ જી, 1 2 3 4 5. પોતાના 5 ઇલેક્ટ્રોન. હોવા કેટલા જોઈતા હતા? 6 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં હોવા કેટલા જોઈએ? 6. થાય છે કેટલા? 5. તો કયો ચાર્જ આવવો જોઈએ અહીંયા એની ઉપર? પોઝિટિવ ચાર્જ. કાર્બનના પોતાના કેટલા થાય જુઓ, 1 2 3 4 5. પોતાના 5 ઇલેક્ટ્રોન. પોતાના 5 ઇલેક્ટ્રોન. હોવા કેટલા જોઈતા હતા? હોવા જોઈએ 4. અહીંયા હોવા જોઈએ 6. 1 ઇલેક્ટ્રોન ઘટ્યો એટલે પોઝિટિવ ચાર્જ, 1 ઇલેક્ટ્રોન વધ્યો એટલે નેગેટિવ ચાર્જ. પોઝિટિવ નેગેટિવ ટોટલ ચાર્જ કેવો થયો? તટસ્થ થઈ ગયો અહીંયા મોલેક્યુલ્સ તમારો. અને આમે મેં તમને કીધું, જો આ પોઝિટિવ નેગેટિવ દર્શાવો એટલે એનો અર્થ શું થયો? 3માંથી 1 કયો બંધ હોવો જોઈએ? કયો હોવો જોઈએ? કેવો? સવર્ગ સહસંયોજક બંધ. શીખાતા ને આગળ આપણે? ખ્યાલ આવ્યો દરેકને? ખબર પડી ને? તો આ વાત કરી કાર્બન મોનોક્સાઇડના બંધારણની વાત. વિડીયોને પોઝ કરો, રિવાઇન્ડ કરીને બેઝિક કોન્સેપ્ટથી જ આગળ વધો. પહેલાં સિંગલ બંધ, લોન પેર ગોઠવો. 2નો નથી વહીવટ થતો, દ્વિબંધ ઉપર જાઓ. લોન પેર ગોઠવો, વહીવટ નથી થતો, ત્રિબંધ ઉપર જાઓ. અને છેલ્લે ચાર્જ જોઈ લેવાનું. ઓકે, ચાલો. તો આ કર્યું. હવે અહીંયા વિડીયો પોઝ કરીને ટ્રાય કરો CO3-2નું. વિડીયો પોઝ કરો અને વિડીયો પોઝ કરીને ટ્રાય કરો CO3-2નું. બરાબર? ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એને ચલો કરી પ્રેક્ટિસ દરેક વિદ્યાર્થીએ. કાર્બોનેટ આયનની CO3-2 એટલે કોણ થશે? કાર્બોનેટ આયન. લખી નાખું છું. કાર્બોનેટ આયન. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે એટલે આવડશે. પહેલું સ્ટેપ શું કરવાનું છે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે કાર્બનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 3 ગણા ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા 2 ઇલેક્ટ્રોન કેના ઉમેરશું આપણે? વીજભારના. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 અને ટોટલ 2. 4 6 તેરી 18, 18 ને 2 20, 20 ને 4 24 ઇલેક્ટ્રોનનો વહીવટ કરવાનો છે. સેન્ટર એટમ તરીકે કોને લઈશું? કાર્બન. ઓછો વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન. 24માંથી પહેલાં આપણે શું કરવાનું છે? સિંગલ બંધ જે છે એ સિંગલ બંધ મૂકીને આપણે શરૂઆત કરવાની છે. 1 આવી ગયો, 1 અહીંયા આવી ગયા, 1 અહીંયા આવી ગયો. ક્લિયર છે દરેકને? ના, હવે શું કરવાનું છે? તો કે ભાઈ 24 ઇલેક્ટ્રોન હતા, 24માંથી 6 ગયા એટલે કેટલા બાકી રહ્યા? 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોનને એવી રીતે ગોઠવવાના છે કે જેથી દરેકનું અષ્ટક પૂર્ણ થાય. અને એના માટે આપણે શું કરીએ છીએ? પહેલાં સૌ પ્રથમ તો કે લોન પેરથી શરૂઆત કરીએ છીએ સર. કરીએ છીએ ને લોન પેરથી. આ ઓક્સિજન પરમાણુ જે છે એ ઓક્સિજન તમે અહીંથી પણ તમને એમ થશે કાર્બનથી શરૂ કરો તો કરો ને, કોણ ના પાડે તમને? યુ આર ફ્રી. મૂળ હેતુ જે છે છેલ્લે પકડવાનો છે તમારે. હું ઓક્સિજનથી શરૂ કરું, તમે કાર્બનથી કરજો પ્રેક્ટિસ કરવા. ચાલો, 18 ઇલેક્ટ્રોનમાં બાકી છે. હવે 18 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે ઓક્સિજનને અહીંયા કેટલા ઘટે છે? તો કે 2 તો છે, 6 ઘટે. 1 2 3 4 5 6. આને કેટલા ઘટે? 1 2 છે, 6 ઘટે. 1 2 3 4 5 6. આને કેટલા ઘટે? 6. 1 2 3 4 5 6. 18 ગોઠવી દીધા. હા, એટલે અહીંયા તમે જુઓ તો દરેક ઓક્સિજનનું પોતાનું થઈ ગયું છે, પણ કાર્બનનું હું 1 2 3 4 5 6 નથી થતું.
કેટલા ઇલેક્ટ્રોનની ઘટ પડે છે? તો કે એક જ ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. તો શું થશે હવે અહીંયા? તો કે અહીંયા ઓક્સિજન પરમાણુ જે છે કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક વચ્ચે શું કરવાનું છે? મલ્ટિપલ બોન્ડ કોન્સેપ્ટથી આગળ વધશું. તો મલ્ટિપલ બોન્ડના કોન્સેપ્ટથી આગળ વધો એટલે એક ઇલેક્ટ્રોન જે છે અહીંયા આપણે ઓછો કરી કોઈ પણ ત્રણમાંથી અહીંયા દ્વિબંધમાં મૂકી દઈશું. હવે જુઓ જે અહીંયા આ ઓક્સિજનનું પોતાનું થઈ ગયું 1 2 3 4 5 6 7 8 થઈ ગયું. આ ઓક્સિજન પરમાણુનું પોતાનું થઈ ગયું છે. જુઓ જ 1 2 3 4 5 6 7 8. આ ઓક્સિજન પરમાણુનું પોતાનું થાય છે 1 2 3 4 5 6 7 8. હા થાય છે. તો હવે બાકી કોનું રહ્યું? કાર્બનનું. જુઓ જી, કાર્બનનું ચેક કરો જી. બરાબર, કાર્બનનું પોતાનું ચેક કરો. હવે 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ના કમ ટુ ધ ચાર્જ CO3 -2 ચાર્જ કોનો છે? કાર્બનનો કે ઓક્સિજનનો? કેમ ખબર પડે? તો પોતાના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં બંધ બન્યા પછી પોતાના ઇલેક્ટ્રોનની કેલ્ક્યુલેશન કરવાની. કાર્બનના જુઓ જ પોતાના ઇલેક્ટ્રોન આ 1 2 3 4. કાર્બનના હોવા કેટલા જોઈતા હતા? 4. થઈ ગયા 4. તો કોઈ ચાર્જ નથી. આ ઓક્સિજનના ગણો. આ ઓક્સિજન પોતાના કેટલા છે? જુઓ જી, આ 1 2 3 4 5 6. આના પોતાના 6 હોવા જોઈએ, થઈ ગયા છે. પણ આના ગણો જોઈ 1 2 3 4 5 6 અને આ 7. હોવા કેટલા જોઈતા હતા? 6. 1 વધ્યો તો આનો 1 વીજભાર -1 થવાનો. આના ગણો 1 2 3 4 5 6 અને આ 7. હોવા કેટલા જોઈતા હતા? 6. 1 વધી ગયો -1. આ ઓક્સિજનનો -1, આ ઓક્સિજનનો -1. ટોટલ ચાર્જ કેટલો થાય દોસ્ત? -2. છે ને સરળ એકદમ. સ્ટેપ બાય સ્ટેપ. જો એકાદું સ્ટેપ વચ્ચે તમે મિસ કર્યું ને ખાધું ને તો અટોણે. વચ્ચે સ્ટેપ ન મિસ થવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. ફરી વાર હું તમને સમજાવી દઉં છું એકવાર. અહીંયા CO3 -2 24 ઇલેક્ટ્રોન મારે ગોઠવવાના છે. નિયમ પ્રમાણે એક ઇલેક્ટ્રોન મેં પહેલાં ગોઠવા હતા, એટલે 6 ઇલેક્ટ્રોન વયા ગયા હતા. 18 ઇલેક્ટ્રોન ગોઠવા હતા. 18 ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે સૌપ્રથમ આપણે અષ્ટક પૂર્ણ કરવા માટે લોન પેર ગોઠવવાની ચાલુ કરી. એટલે કોઈ પણ વચ્ચે યુ કેન સ્ટાર્ટ વિથ કાર્બન ઓર ધ ઓક્સિજન. મેં અહીંયા કોની સાથે સ્ટાર્ટ કર્યું? તો ઓક્સિજન. તો ઓક્સિજન સાથે જ્યારે મેં 18 ઇલેક્ટ્રોન ગોઠવા તો ત્રણેય ઓક્સિજનનું થઈ જતું હતું, કાર્બનનું બાકી રહેતું. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડતી હતી? 2. તો મલ્ટિપલ બોન્ડ એક પરમાણુ વચ્ચે બને. ધારો કે 4ની જરૂરિયાત પડતી હોત તો મલ્ટિપલ બોન્ડ 2 વચ્ચે બનત. બરાબર ને? તો 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી એટલે એક દ્વિબંધ બની ગયો. કાર્બનનું સચવાઈ ગયું, ઓક્સિજનનું સચવાઈ ગયું બધે. પછી મેં વાત કરી વીજભાર ઉપર કે -2 ચાર્જ કેવી રીતે આવ્યો સર? આગળ NH4+1 માં +1 ચાર્જ કોનો હતો? નાઇટ્રોજનનો. CO3 -2માં -2 ચાર્જ કાર્બનનો નથી, પણ બંને ઓક્સિજનનો એક -1 છે. ટોટલ -2 થાય છે. એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની? તો કે બંધારણ દોરાઈ ગયા પછી પોતપોતાના શેરિંગમાં પોતપોતાના ઇલેક્ટ્રોન કેટલા છે? આ કાર્બનના પોતાના, એની તરફ નહીં પોતાના 1 2 3 4 4 હોવા જોઈએ, થઈ ગયા. ઓક્સિજનના 1 2 અને લોન પેર 3 4 5 6 6 હોવા જોઈએ, થઈ ગયા હતા. પણ આ ઓક્સિજનના 1 2 3 4 5 6 7 -1 1 2 3 4 5 6 7 -1 -2. પ્રેક્ટિસથી જ આગળ વધશો. તમને પ્રેક્ટિસ જ તમારા કોન્સેપ્ટ ક્લિયર કરાવશે. માટે હોમવર્કમાં આપું છું તમને હું નાઇટ્રિક એસિડ HNO3 H2SO4 NO2 -1. આ સેલ્ફ પ્રેક્ટિસ કરજો. O3 1 2 3 4. હજી એક આપી દો O3. બરાબર. હવે તમે H2O2 રહેવા દો.
HNO3 NO3 - 1 ચાલો ઇઝી જ આવડે છે NO3 - 1 ઓકે આ 5 જે છે હોમવર્કમાં આપું છું સેલ્ફ પ્રેક્ટિસ કરવા માટે પ્રેક્ટિસ કરજો ન ખબર પડે ને મારો સંપર્ક કરો ઓકે આજનો વિડીયો લેક્ચર એ બહુ અગત્યનો છે લાસ્ટ સુધી દરેક વિદ્યાર્થીએ જોવાનો છે અને રિવાઇન્ડ કરીને જોવાનો છે જેટલું જોશો જેટલી પ્રેક્ટિસ કરશો એટલા કોન્સેપ્ટ ક્લિયર થશે ને એ જ કામ અપાવવાનું છે ઓકે ચાલો તો આજે લુઈસ બિંદુ નિરૂપણમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ કાલનો વિડીયો લેક્ચર છે હજી એના કરતાં પણ અગત્યનો છે કારણ કે ચેપ્ટર જ અગત્યનું છે ત્યાં સુધી બાય